માના પ્રસંગો કીધા, વીરરસના પ્રસંગો કીધા. કેશુભાઈ બે વેવાણીઓ મળી ક્ષત્રિયોનો પ્રસંગ કહેતો હતો. દીકરાનું માથું ખોળામાં લઈને દીકરાની વહુ સતી થવા માટે જાય છે. ત્યારે દીકરીની મા ને દીકરાની મા એમ કહે છે, વેવાણ મારા કરતા તમારું દૂધ હવાયું નીકળ્યું. તો કે કેવી રીતે? કે પુત મર્યો બગતર ધરી પણ 52 તોર દૂધ સવાય. મારો દીકરો રણ મેદાનમાં ગયો ને ત્યારે લોઢાનું બગતર પહેરીને ગયો તો જીવતો પાછો આવીશ એવી હૈયામાં આમ હતી. પણ મારા દીકરાનું માથું ખોળામાં લઈ અને સતી થવા માટે કાળ મહારાજને ભેટવા તારી દીકરી જાય છે ને ત્યારે એણે એકેય બગતર નથી પહેર્યું, પણ આછી ચુનર પહેન કે બહુ ભલે વા જાય. પણ આછી ચૂંદડી ઓઢીને બળવા માટે જાય છે. સાહેબ, દીકરીનો પ્રસંગ એક નાનકડો પ્રસંગ. દીકરી માટે કવિ દાદ બહુ સરસ લખે છે, ઘણા બધા પ્રસંગો. પણ એક જ નાનકડો પ્રસંગ મારે આપને કહેવો છે, સત્ય ઘટનાનો બનેલો પ્રસંગ. મારા એક મિત્ર ટેક્સી ડ્રાઈવર છે, એમણે મને કરેલી વાત છે. મને કે ઈશ્વરદાનભાઈ, અમે દર્દીઓને ઉતારવા માટે હું વડોદરા હોસ્પિટલ ગયો હતો. 17-18 વર્ષની દીકરી પગથિયા, ટૂંકમાં જ વાત કરું છું, 17-18 વર્ષની દીકરી પગથિયા બેઠી બેઠી રોતી હતી. દીકરીને રોતી જોઈ એટલે એની પાસે જઈને મેં એટલું પૂછ્યું, બેટા શું કામ રોવસ? રૂપિયા ખૂટી ગયા? કોઈ ગંભીર છે? કોઈની તબિયત નથી બરાબર? અને સાહેબ બેટા શબ્દ સૌરાષ્ટ્રનો સાંભળ્યો ને ત્યાં દીકરી ઊભી થઈ ગઈ. આખી ચીઠી નવગણે વાંચી, પણ નવગણને ક્યાંય મજા નથી આવતી. હજી હુરાતા નથી નવગણને ચડતું. પણ વાંચતા 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 નવગણે જ્યાં વાંચ્યું, જાલે છેલ્લા શબ્દો લખ્યા, ગાય નવગણ હું દેવાત બોદલની દીકરી છું. ભલા માણસ, જીભ કરડી મરી જતા મને વાર ન લાગે. પણ એક વાત સાંભળી લે, હું અને તું હોરઠ ભોમ તરણા જેનીમાં વીરા એટલી વાતને કાન ધરે. મારી હોરઠિયાણીની લાજ જશે તો નવગણ તારા દેસડિયાની લાજ જશે. એમાં મારું કાંઈ નહીં બગડે. આટલું જે સાંભળ્યું ત્યાં તો ગધર ડસત મુખ ઉચેર્યો મદ છકીયો મહારાજ. હવે જાહલ વીણ જૂના તણા મારે અન ભાણી અકરાજ. ઈ વેણ લાગ્યા એને કિરપાણ મરદા કસી ગમ્મર બદન બીડી બગદરા ભુજદંડ બાંગે પ્રચંડ ભાલના તીર બરસી તોમરા હેમરા 9 લાખ હુકલે ખંત થી હરી ખોલવા. ઈ નરપતિ સજીયો સૈણ નવગણ ધરા સિંધ તમરો. રાજુભાઈ કે દીકરીએ મારો શબ્દ સાંભળ્યો, ઊભી થઈ ગઈ, આહોડા લૂને કે મારી પાસે આવી. બાપુ કોઈ ગંભીરી નથી ને હવે કોઈ બીમારી નથી. હું મારો બાપ પાવાગઢ દર્શન કરવા માટે ગયા હતા. રસ્તામાં એક્સિડન્ટ થયું, મારા બાપને જાજુ વાગ્યું, મને ઓછું વાગ્યું. ડૉક્ટરોએ મારા બાપુને બચાવવાના બધાએ પ્રયત્ન કર્યા, પણ મારો બાપ બચી શક્યો નહીં. આજ બપોરે એને દેહ છોડી દીધો બાપુ. પણ હું જુવાન છું, દીકરી છું, એકલી છું ને, મારી પર કોઈ ટેક્સી ડ્રાઈવર કે કોઈ એમ્બ્યુલન્સવાળા ભરોહો નથી મૂકતા. મારા બાપના ડેડ બોડીને કેશોદ સુધી મૂકવા આવવા કોઈ તૈયાર નથી. અને તે દિવસે રાજુભાઈ કે મેં કીધું, તારો બાપ હવે હું બની જાઉં. બેટા હાલ તારા બાપના ડેડ બોડીને હું મૂકવા માટે આવું છું. અને સાહેબ એ ડેડ બોડીમાં રાજુભાઈ કે મારી પાછલી સીટમાં એના બાપના મૃત શરીરને હુરાયું. દીકરીએ બાપનું માથું ખોળામાં લીધું, ટેરમાં ફરતા જાય અને દીકરી ગાતી જાય. આહુડે દીકરી રોવે છે. બાપને એમ કે છે કે બાપુ હવે મારે નથી રે કાકા કે કટા. મારા માંડવ કોણ બાપુ રોપ છે રે. અને મારે નથી રે માડીનો જાજો વીર. હવે મારા જવતલ કોણ બાપુ હોમ છે રે. રાજુભાઈ કે એનો એક એક શબ્દ મારા કાળજામાં બરસી વાગતો હોય એટલું મને વહમાં લાગે. દીકરી રોવે, હું રોઉં. 2:30 વાગે રાત્રે કેશોદ આવ્યું. એક નાનકડા મકાનની સામે સોસાયટીના જાપે
એણે ગાડી ઊભી રખાવી. કીધું બાપુ હામી જે ખડકી રહી ને એ મારું મકાન છે, પાડોશમાં ચાવી આપી, હું ચાવી લેતો આવું. દીકરી ચાવી લેવા ગઈ, અડધો પોણો કલાક થયો, દીકરી પાછી ન આવી. દીકરી પાછી ના આવી. ગામના 3-4 માણસો નીકળ્યા એટલે રાજુભાઈ કે મેં કીધું કે ભાઈ તમારા ગામની એક દીકરી, એનો બાપ ગુજરી ગયો છે, એના મૃત શરીરને લાવ્યા છીએ, પણ દીકરી ચાવી લેવા ગઈ હજી આવી નથી. ગામના માણસો કાંઈ ન બોલ્યા, તાળું તોડી નાખ્યું, એના બાપના મૃત શરીરને ઓસરીમાં હુરાયું. અને રાજુભાઈ કે જે મેં દ્રશ્ય જોયું એ ઓસરીમાં એક ભીંત ઉપર ફોટો ટીંગાય છે દીકરીનો, અને એની ઉપર સુખડનો હાર ચડાવેલો છે. રાજુભાઈ કે મેં પૂછ્યું કે આ સુખડનો હાર છે નો? તો કે આ ભાઈ ગુજરી ગયા ને એની એક જ દીકરી હતી. દીકરીને દુઃખ ન થાય એટલે એના બાપે બીજું ઘર નહોતું કર્યું, પણ બાપ કમભાગી 3 વર્ષ પહેલા એની આ દીકરી ગુજરી ગઈ. અરે રાજુભાઈ કે તમે વાત શું કરો છો? દીકરી તો મને અહીં સુધી લઈ આવી. સાહેબ મરી ગયા પછી મારા બાપનો મૃતદેહ પારકા ગામના પાદર રજળે નહીં એટલે ભૂત બનીને બાપને ગામના પાદર સુધી પુગાડવા માટે આવે. એનું નામ દીકરી. એના માટે કવિ દાદને લખવું પડે. એ બેનલ તારી એવડી મોટી છે ગરવાઈ, તારી પાસે ગરવો ટૂંકો રે. અરે તને 100 સલામો મારા ફૂલ, તારી પાસે દાદ નાનો પડ્યો. એ તને 100 સલામો મારા ફૂલ, તારી પાસે કવિ દાદ નાનો. હું દેવાત ધણી વિરાજા હલને માથે દુઃખ ધણા નરી જા ફરી જા. એ સુણ જે નવ ઓરઠ નાન રૂપતી, એ મારી જીવન માનેલું મેરિયા. ભાઈ ભાઈ આ ભગત બાપુને લખેલી ચિઠ્ઠી. અને મેરું ધડો વણતા તુમારો પેટ સાયર ના બને. ભાઈ ભાઈ એ જગ બીજ કરિયલ વંશ જાતો ગન તખત બેહાર્યો તને. તો એ જાતના ઉપકાર ની કઈ હોજ ચિતમાં સમૃતિ, તો નરપતિ વાલા વીર નવગણ ભેર કરજે ભૂપતિ. તો એમ નામ નહીં સાહેબ. આપાભાઈ ભરતભાઈ દેવાયત બોદલ તો મહાન માણસ થઈ ગયો, મોટો હતો, એ તો સમજણો આયર હતો. પણ નવગણને સીધી એક બાજુ હડસેલી નાયરાણી પોતાના દીકરાને તૈયાર કરવા માટે બેઠી. એકનો એક દીકરો, ખબર છે મારે કાળના મોઢામાં મોકલી દેવાનો છે. નિજ પુત સોતે બાલ ભાલ ને મેં રઘુનાથ કે ગાયન ગાવતી થી, અને કહી જ્ઞાન ગીતા સમજાવતી થી, ભઈ મોત કા સાવ ભૂલાવતી થી. ઘર અંબિકા થી અને આવી જોગમાં એવો હોય ઈ જગદંબાઓ ક્ષત્રિયને કહેવાય. સાહેબ રણ મેદાન પૂરો થયો, દીકરાની વહુ પોતાના દીકરાનું માથું ખોળામાં લઈને સતી થવા માટે જાય છે, ત્યારે દીકરાની માં આવી છે, દીકરીની માં આવી છે. બે મળ્યા, દીકરીની માં અને દીકરાની માં, બે વેવાણ્યું ભેળી થઈ. થોડી દેર કે लिए रुक जाओ ना भाई. बड़ा शर्मीला दिल भर भाई, मौज मौज चला जाए ना शर्मा कर, बहारो फूल बरसाओ मेरा महबूब आया है, मेरा महबूब आया. साहब જેવું તું ગીત નથી હો. नजारो हर तरफ अफसान दो एक नूर की चादर. भगवान ने तुम्हारा आंगणे बोलावो है आ गीत पूरा 1 कलाक हूँ बोलो तो. नजारो हर तरफ अफसान दो एक नूर की चादर. भगवान ने रुपया ना आम पाथरना करशो नहीं आवे,
મખમલના ગાલીચા પાથરશો નહીં આવે, પણ નજારો હર તરફ અફસાન દો એક નૂર કી ચાદર. તમારા આત્માના અંજવાળાને પાથરી દો, તમારા ચારિત્રની ચાદરુને પાથરી દો. સાહેબ ઉઘાડા પગે દોડીને વિયો આવશે. આ ચારણ જોગમાયાઓના જીવન કેટલા પવિત્ર હશે કે આખા બ્રહ્માંડની ભાંડોદરી રાજ રાજેશ્વરી જોગમાયા એના ઉદરમાં દીકરી થઈને રમવા આવતી હશે. સાહેબ એ આપણા ચારણ દીકરીના જીવન કેટલા એ આપણી વવારું બનતી હશે, આપણી દીકરી બનતી હશે, એના જીવન કેટલા પવિત્ર હશે. એમના ન બને નથી મફતમાં. નજારો હર તરફ અફસાન દો એક નૂર કી ચાદર. બડા શર્મીલા દિલબર હૈ ચલા જાય શર્મા કર. નિજ ભગત બાપુએ ઠપકો દીધો કે હે ઠાકર, ઠાકર હમું મેલમાં ઠેલી તું છો એકલ ન બેલી. અરે બાપ, અમે તારા અંગ કહેવાય. અંગ વગરનો ઠાકર તું ભૂંડો લાગી, અંગ વગરનો માણા હારો ન લાગે. અમે તારા અંગ છી ત્યાં સુધી જ તું ઉજળો છો, બાકી તું અપંગ કહેવાય છે. અમે તારા અંગ કહેવાય. હવે જીવન કેને આશરે જાય મારા બાપ, ક્યાં જાઉં અમારે? અમે તારા અંગ કહેવાય, જીવન કેને આશરે? દેવાયત બોદલ તો મોટી ઉંમરનો હતો, એ તો સમજનો હતો, એ તો આયર હતો, રાજ કચેરીમાં બેહવા વાળો હતો, પટેલનો ઇલકાબ લઈને બેઠેલો હતો. પણ સાહેબ ઉગાને તૈયાર કર્યો. આજ જેને થાય આંજણા જીવ નવા લુગડા પહેરાવ્યા, આંખમાં મરચ આંજી, અને સાહેબ થડકતી નથી આયરાણીઓ. નવગણ પાસે બાજુમાં આવીને કહે છે, માં ભૈલાને તૈયાર કર્યો, મને કેમ નથી તૈયાર કરતી? માં ભૈલાને ઘરેણા પહેરાવ્યા, મને કેમ ઘરેણા નથી પહેરાવતી? માં આજ ભૈલાને નવા લુગડા પહેરાવ્યા, મને કેમ નહીં? પહેલી વાર આજ આયરાણીએ ડાબી જમણી આંખનો તફાવત કર્યો હતો. નવગણને ધક્કા દેતી હતી. તેથી આયરાણીએ કીધું હતું નવગણને ધક્કો દઈને કે નવગણ, મારા બાપ એ તને આજ નહીં સમજાય, એ તો તું 22 વર્ષનો થઈને જુનાણાનો ગાદીપતિ બનીશ ને તેથી ખબર પડશે કે આજ મેં મારા દીકરાને હું કામ હણગાર્યો ને તને હું કામ ધક્કા દઉં છું. પણ ગમે એમ તો માનો સ્વભાવ છે ને ભાઈ. માં છે ને, માઈ માં છે. દુનિયામાં બધું મળે પણ માં ન મળે છે. ભગત બાપુએ લખ્યું છે, ભગવત તો ભજતા માહે સર આવી મળે, પણ મળે નહીં એક જ માં, પછી ક્રૂડી ઉપાય કાગડા. ગમે એટલા ઉપાય કરો સાહેબ, એનો ખમકારો હોય એ બેઠી હોય ત્યાં સુધી સાહેબ દીકરાને દુઃખી ન થવા દે. ગયા માસ ગળે તોય હાડે એવાયા કરે, એવી માતા જાય મરે એને કેમ વિસરીયા કાગડા. માય માં છે. ગમે એમ તો ભલે આયરાણી હતી પણ છતાંય માં હતી ને. સેજ આંખમાં આંખુડા દેખાણા. સાહેબ 9 વર્ષનું આયરનું છોકરું જોજો, યુગાએ આમ જોયું માની સામે. માં જોજે રોતી નહીં તું. કેમ બેટા? કે માં આ તારી આંખ જે ભીની થઈ છે, આહુડા રૂપે જો આહુડા ધરતી માથે પડ્યા ને માં, તો દુનિયામાંથી આયરનો તારા આહુડાની હારે આશરા ધર્મ ધોવાઈ જશે. જોજે રોતી નહીં માં. સાહેબ એ 9 વર્ષના છોકરા માય આ ખાનદાની હોય. દુનિયામાંથી આયરનો આશરા ધર્મ ધોવાઈ જશે. શું કઈ આ કઈ જેવી તેવી ઘટનાઓ કહેવાય? આને સાયન્સ આજે જેને જીન્સ કહે છે, એ જે લોહીના સંસ્કાર છે. સોલંકીની કચેરીમાં હાજર કરીને બાવડું પકડીને કીધું કે આ 9 ગણ. તેથી ઉગો ન કહેત કે બાપુ ખોટું હું કામ બોલો છો, હું ક્યાં 9 ગણ છું, હું તો ઉગો છું એમ ન કહેત. પણ નહીં, નક્કી કરી લીધું કે હું આયરનો દીકરો છું, મારે આજ મારા રાષ્ટ્ર માટે પ્રાણનું બલિદાન આપી દેવાનું છે. હવે મારાથી બોલાય નહીં કે હું ઉગો છું. સાહેબ એ 9 વર્ષના છોકરા એમના વિયા જાય, કપાઈ જાય. કમરથી પછી ખેંચ્યો ધીરે જમૈયો જળગળ જ્યોતિ જરે. કમરથી પછી ખેંચ્યો ધીરે જમૈયો જળહળ જ્યોતિ જરે. એ ઘટનાઓ આપણે ત્યાં બની છે. તો આ સંસ્કારો મળે છે ક્યાંથી? અને મેઘાણીભાઈની છેલ્લી 2 કડી સંભળાવું
અને પછી આપણે ભાઈને સાંભળવા છે. નારુભાઈને આ ક્યાંથી મળે સંસ્કાર કે મારી જનની ના હૈયામાં એ પોઢનતા પીધો કસુંબીનો રંગ અને માના ધોળા ધાવણ કેરી એ ધારા એ પાનો કસુંબીનો એ રંગ હો રાજ મને લાગ્યો હો રાજ ન્યાથી લાગ્યો કસુંબીનો રંગ સાડ ગગુંબી લંબી અંબર વતલ બેવળ ચવાલિયા મહલાર લીય લાડ ગાલિય નીર ચલે ન જલે ના અંદ્ર ગાજ ગાજ કરે ધરગ ઉપર ગમનૈયા સરગ ભરિયા અજમાલ નતું તણ કુંવર ગાલન કોઈ ગણી રંગ ભરિયા મારી બેનડી ના કંઠે ની ધરતા હાલરડામાં બોલ્યો કસુંબીનો રંગ મારી બેનલ ના કંઠે ની ધરતા હાલરડામાં બોલ્યો કસુંબીનો રંગ કોઈ ભીષણ રાત્રિ કેરા પહાડો નિદ્રાડો માં જોયો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો કોઈ ભક્તો મૂર્તિ એ ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ મને ભગત બાપુની કડી બહુ ગમે છે આવા તારા સુંદર વાજિંત્રો તારા મિત્રો ને દઈ દેજે અને લઈ લેજે તારી તંબુર એકલો લઈ લેજે તારી તંબુર એકલો તારા હોંસીલા તારા હંસોના ટોલામાં હોને હેલવજે પછી રેજે તું તારે કાગ એકલો તારી શીતલ છાયામાં તું હવને ગુરાવી અને તપજે તારા સંતાપે એકલો તારે હોશિયારીની ગાહડીઓ બીજાને બંધવજે અને છેતરાજે સમજા છતાં તું એકલો છેતરાજે હું આપી જાઉં છું એટલે તમને તકલીફ થાય છેતરાજે સમજા છતાં તું એકલો છેતરાજે સમજા છતાં તું એકલો અને ચિરજીવીઓને ધરતીના છેડા દઈ દેજે જણી લેજે કાચી મઢુલી એકલો તારી શીતળ છાયામાં દુલો કાગ કે તું હોવને ગુરાવી અને તપજે રે તારા સંતાપે એકલો મિલન ભાઈ મારે બાનડાના મીઠા એને ડાજરામાં ઘોલ કરતા ડેટા
નીલમભાઈ રો જગમગ જગમગ થાય મરડાના મીઠા. અમારા આપાભાઈ ભાણે જ બેઠા છે અહીંયા. અમારા કેશુભાઈ, અમારા બેન. એ તો અમારો મોહાલ છે ભાઈ. હા આપાભાઈ અમારો ભાણે જ. ભલી વેંડારી ગટારી લંગા કે તંગી ગળા કા ભાણ ખંભારી ગજારી ભાઈ હૌ દેશ રામ. હાય ભાઈ શૈલેષ દાદા ને લઈ લો બાબા. નિશરી વનારી શાસ્ત્ર વાકા હી અંગ જાબિયા માંગે તારી તો ધારી નામ. પટી ગટી આંખ રાખી સમ ધટી કટી વાર ધસેડી શાસ્ત્ર હૈયે રાખવા ધરમ. બોલી રે તમ્મા તકી કંકોલે છે કટી વાર હોળી રમી બાદ સારી નિશરી ગરમ. હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ મહાદેવ. હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ. તો ઝીણા ઝીણા હાય ભાઈ. રે મજા છે એક. મોતીનો આહા હે માર હાથીડો ઉપર હોને વાહ ઈશ્વરદાનભાઈ. દાદા મિલનભાઈના પાછા લગ્નમાં અમે બધા આવવાના છીએ, પણ શું એના લગ્ન ગીત ઈશ્વરદાનભાઈની ઝલક. અને અસવાર થાશે રે મારે મિલન ભાઈ જોને પાતળા. અસવાર થાશે રે મારે મિલન ભાઈ જોને પાતળા. એ જાઓ સાસરિયાને દે ઓરો ઓરો રે લાડકડા. આહા વાહ વરરાજો. ઓરો ઓરો ને વર રાજા નવ રંગ ચોંદલડી. એવો શું લગ્ન ગીતની મજા હતી. મને મોજ આવે છે. આમ તો મિલનભાઈ વરરાજો ડોલરીઓ છે કે જુનાણા એ શેરની એ સિમડીએ વિરાહણે લાગી વાર એક ગોવાળી રીત હવતા બાપુ અમને એમાં લાગી વાર એક ગોવાળી રીત હવતા બાપુ અમને એમાં લાગી.